જય શ્રી રાધે રાધે કૃષ્ણ અને ભાઈ જય દશામાં. આજે દશામાનો ચોથો દિવસ છે એ ચાલુ થઈ ગયો છે અને સવારના અત્યારે 8 વાગી ગયા છે. તો ચાલો ભાઈ અત્યારે આપણે એને જગાડવાના અને આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આપણે ફૂલ હાર ને બધું ચેન્જ કરી નાખીએ ભગવાનનું એમ કે ને એને જગાડી પણ લઈએ. એ થઈ ગયા તૈયાર મનસ્વી બેન? હા કેમ છે આજે અમારા જીતાભાઈ અને આજે અમારા જીતુ ભાભી ને આજે આરતી કરવા સવારમાં કેમ છે ભાભી? સારું છે ને? ઓકે જીતાભાઈ અમારે મજામાં. ચાલો ભાઈ આજે અમારા સવારમાં એને આરતી ઉતારવાની છે આજે. હા હાલ આવી જાઓ આરતી. જય દશામાં. ચાલો ભાઈ આજે છે ફૂલ કાજરી. તો જો અમારે પાડોશની છોકરી સરસ મજાની આજે તૈયાર થઈ અને શંકર બાપાની પૂજા કરવા જાય છે. જો આજે અમારે સરસ મજાની છોકરીઓ તૈયાર થઈને આપણે શંકર બાપાની પૂજા કરવા જાય. હું ભાભી આ શંકર બાપાની પૂજા કરવા જ આવી હે. હા ભાઈ જ્યાં ફૂલ કાજરીનું વ્રત છે તો સરસ મજાની છોકરીઓ રેડી થઈ ગઈ. આવજો, ટાટા, બાય બાય. ચાલો ભાઈ મીનાબેન આજે અમારા ઘરે પ્રસાદી ધરવા અને ચૂંદડી ચડાવવા આવ્યા છે. જય દશામાં. ચાલો ભાઈ આજે તમને અમે અમારા પાડોશમાં કેટલી જગ્યાએ દશામાની એમ કે સ્થાપના થઈ છે એની મુલાકાત અને એના દર્શન તમને કરાવશું. તો અત્યારે અમે લોકો હું, મીનાબેન અને ચાંદી ભાભી અને માનસશ્રી જે અમે જઈએ છીએ ભાઈ દર્શન કરવા એમ કે અને અમને પણ દર્શન કરાવશું. ચાલો ભાઈ આ અમારા એક સ્થાપન અમારની અને આ બીજું સ્થાપન છે દશામાનું એમ કે. ચાલો ભાઈ આ છે અમારા પાડોશમાં પેલું સ્થાપન છે દશામાનું એમ કે તેના દર્શન કરાવ્યા. કેમ છે કાકી? સારું છે ને? જો અમારા કાકી છે ભાઈ આ પેલું સ્થાપન એનું અમે તમને દર્શન કરાવ્યા. હાલો ભાઈ હજી અમે તમને પાસે દર્શન કરાવશું એમ કે. જો આ છે ભાઈ આપણે મીનાબેનના ઘર બેસેલા બીજું સ્થાપન દશા માતાજીનું. ના ગમે
રૂપિયાની પથારી અમારે એટલી દયા થઈ ગઈ દશામાની કા. ચાલો ભાઈ, આજ છે અમારા રંભીબેન અને એને પણ દશામાં બેસાડ્યા છે. અને રંભીબેન આ વખતે તો આપણે ઉજવણું કરવાનું છે ને, તો આ વખતે ભાઈ અમારે રંભીબેનને દશામાના 10 વર્ષ પૂરા થઈ જાય છે. એટલે જો આપણે આ અમારા પડોશમાં એક એવું ત્રીજું પણ સ્થાપન છે. તો ચાલો તમને એના પણ આજે અમે દર્શન કરાવીએ. ચાલો ભાઈ, આ છે અમારું પાડોશમાં ત્રીજું સ્થાપન દશામાનું. ચાલો ભાઈ, અત્યારે આપણે રીનાબેનના ઘરે પહોંચી ગયા છીએ દર્શન કરવા. હું કે રીનાબેન સારું છે ને? દશામાનો આજે આપણો ચોથો દિવસ થઈ ગયો કા? હાલો, ચોથો દિવસ થઈ ગયો. ક્યાં ગયા સાધના બેન ને બધે? ભણવા નિશાળે કા? હાલો, ચલો લઈને હાલો. હાલો રીનાબેન આવી જાઓ. એના પણ એ મારી જેમ દેખતો લગર. ચાલો ભાઈ, આ અમારા પડોશમાં દશામાનું 5મું સ્થાપન છે, એમના તમને દર્શન કરાવીએ. જો ઉકેર મારું કર્યું સારું પગમાં ન લઈ ગયું. ચાલો ભાઈ, અમારા આરતી ભાભી છે એ છોકરીઓને લઈને પૂજા કરવા ગયા છે, જે આપણે રસ્તામાં તો મળી ગયા હતા. એનું ઘર છે ને, આપણે એના દશામાનું સ્થાપન હતું. ચાલો ભાઈ, આ આપણા પીવ બેન છે, આપણે એને મળતા જોઈએ એમ કે. અને આપણે મીના બેન છે એના ભાઈની છોકરી. ભાઈ આ છે આપણે 6થું દશામાનું સ્થાપન છે એમ કે.
જો આ ફૂલ કાજરી જાય. હું ભક્તિ ફૂલ કાજરી રહી પૂજા કરી આવી. સારું લ્યો. તો ભાઈ આ હતા અમારા પાડોશમાં જ્યાં દશામાં બેઠા હતા અને 6 સ્થાપન કરેલા હતા, જેના અમે તમને દર્શન કરાવ્યા. હાલો તરી એવા દર્શન તો આમ જ ભાઈ છે અમારે. ચાલો આપણે દર્શન કરીએ એવા આજે. હાલો ચાલો ભાઈ અત્યારે 6 વાગી ગયા છે અને ભાઈ જો આજે અમારે રસોઈમાં તૈયાર થવા માંડ્યું છે. અને આજે ભાઈ અમારે ઘરના એમ કે અળવીના પાન છે તો ભાઈ આજે એની ઢોકળા બને છે એમ કે ચાલો ભાઈ. શું ભાવી આજે અળવીના પાનના ઢોકળાનો પ્રોગ્રામ છે આપણે. ચાલો ભાઈ જો અમારા જે રસોઈ છે એ તૈયાર થવા માંડી છે. હાલ ચાલો ભાઈ તમે ઢોકળા બનાવવા માંડો, બની જાય પછી અમને કહેજો. હા ચાલો ભાઈ અત્યારે 7 વાગી ગયા છે અને આપણે દશામાની આરતીનો ટાઈમ પણ થઈ ગયો છે અને મીનાબેનની ઘરે પણ આજે જવાનું છે. તો ઓલરેડી ચાલો ભાઈ આપણે ઘરે દીવા અગરબત્તી થઈ ગયા છે. હવે ખાલી એક આપણે આરતી અને ગરબા ગાવાના છે. તો અત્યારે બસ આપણે હવે મીનાબેનની ઘરે જઈએ. જો આજે અમારા મામી ગરબા ગાવા આવ્યા છે. કેમ છે મામી, સારું હે ને? મધુબેન કેમ છે? તો આજ મધુબેન અમારા ઘરે ગરબા ગાવા આવ્યા હતા અને દશામાં દર્શન કરી લીધા. હાલો કઈ વાંધો, જય દશામાં. હા હું કયો રીનાબેન, સારું હે ને? હું કયો આજ જાકુ કામે નથી ગયા જોબ કરવા? આવતા રહીએ. સારું લ્યો. હાલો આપણે કામ થઈ ગયું ને ગરબા ગાવાનું. હે આપણે હજી વાર છે. તારે નથી જાગરણ? બોલા બુધવારે પૂરું થઈ ગયું. હાલો રીનાબેન આપણે 4થો દિવસ પૂરો થઈ ગયો ને. હાલો બાય બાય અને જય દશામાં. તો ભાઈ મંજુમાં અમારે બહાર જવાના છે એટલે ગરબા ગાવા નહીં આવે. કા મંજુમાં? કાલે સીધ જવાના છે આપણે. દશા જાય મંજુમાં એના ભાઈના ઘરે. કા હાલો ભાઈ મંજુમાં જાય છે એના ભાઈના ઘરે ને મારા મામાના ઘરે.
હાલો તો ભાઈ હવે કેટલા દી રોકાવાના આજે તો પાછા આવતા રહે. એવું છે તો સારું લ્યો અમારે એક સદસ્ય ઘટશે નહીં તો હવે આજે આપણે દશામાને એમ કે પતરવેલના ઢોકળા અને ચા એમ કે આજે આપણે માતાજીને જમવાનું દીધું છે તો ચાલો ભાઈ આપણે દશામાને જમવાનું પણ દઈ દીધું છે અને આજનો વ્લોગ પણ આપણે પૂરો થાય છે અને દશામાનો જે ચોથો દિવસ છે એ પણ પૂરો થાય છે તો જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો એન્ડ જય દશામાં.